વલસાડ મહિલા બેંકની કડક કાર્યવાહી, લોન ન ભરનારાઓના જામીન રદ. વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડે લોન ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને પેનલ વકીલે આજરોજ એક પત્રકાર પરિષદ યોજીને આ અંગેની વિગતો આપી હતી. બેંકની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોન ધારકો સામે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ગત વર્ષે ₹20 કરોડથી રિકવરી કરવામાં સફળતા મળી છે, જેની સામે ગ્રાહકોને બેંક પૈસા પણ આપી રહી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન ભુવનેશ્વરી દેસાઈ, એમડી જશવિકા દેસાઈ, વાઇસ ચેરમેન કુંદનબેન ગાંધી, મેનેજર સોનલ દેસાઈ અને વકીલ શાહીન ખાને જણાવ્યું હતું કે હાલ બેંકની આર્થિક સ્થિતિ કેટલાક લોન ધારકો દ્વારા લોન ન ચૂકવાતા નબળી પડી છે. આથી ખાતેદારો હાલમાં અઠવાડિયામાં માત્ર ₹10,000 સુધી રકમ ઉપાડી શકે છે. તમામ ગ્રાહકોને બેંક પૈસા આપે છે, જેની એફડી પાકે એને ₹25,000 સુધીનો ઉપાડ આપી રહી છે. લોન ધારકો સામે પણ કડક કાનૂની પગલાં. બેંકે આ સ્થિતિ સુધારવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોન ન ભરનારા બાબુ જયેશસિંહ ઠાકુરના જામીન રદ કરવા માટે બેંકે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર થતાં તેમના જામીન રદ થયા છે. આવા જ કડક પગલાં અન્ય લોન ધારકો સામે પણ લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મિલકત જપ્તી અને ચેક બાઉન્સના કેસ. બેંકે વધુમાં જણાવ્યું કે લોન ન ભરનારા 40 ગ્રાહકો સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત લોન ધારકોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બેંક પોતાની થાપણો વધારવા અને આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે કમર કસી રહી છે. બેંક મેનેજમેન્ટનો દ્રઢ વિશ્વાસ છે કે આ કડક પગલાં દ્વારા ટૂંક સમયમાં જ બેંકની આર્થિક સ્થિતિ સામાન્ય થઈ જશે. સૌપ્રથમ આ ગુનાના કામે બાબુ જયેશભાઈ ઠાકોર બરાબર છે, જે આ ગુનાના કામે આરોપીની અટક કરવામાં આવેલી હતી. વલસાડ સિટી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર હતો 947/2024 થી. ત્યારબાદ આ આરોપી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એપ્લિકેશન કરી હતી અને ત્યાંથી એમની જામીન અરજી છે તે મંજૂર કરવામાં આવેલી હતી. તેમાં આ જે આરોપી છે બાબુભાઈ જયેશભાઈ, તેમણે હાઈકોર્ટને એવી અંડરટેકિંગ આપી હતી કે ₹55 લાખ તે 10 સરખે હફતે એટલે દર મહિને ₹5,50,000 ચૂકવણી કરશે. ત્યારબાદ એને આ બાહેધરી પર અંડરટેકિંગ પર નામદાર ગુજરાત હાઈકોર્ટે એની અરજી મંજૂર કરી છે અને આરોપી 6/2/2025 ના દિવસે બેલ આઉટ થયા છે. ત્યારબાદ અંડરટેકિંગ પ્રમાણે માર્ચમાં એમણે ફક્ત ₹5 લાખ ભર્યા. એ પછી એમણે એક પણ રૂપિયો બેંકમાં જમા નહીં કરાવ્યું હતું, જેથી બેંકે આ અગેન્સ્ટમાં આરોપીના બાબુભાઈના અગેન્સ્ટમાં નામદાર સેશન્સ કોર્ટમાં અરજી કરેલી હતી અને આ અરજી ગ્રાહ્ય રાખી મહેરબાન વલસાડના એડિશનલ સેશન જજ ડીજે શાહે આમ અરજી મંજૂર કરી. આરોપી જે છે જયેશભાઈ, તેમની અરજી નામંજૂર કરી છે. અત્યારે એ વોન્ટેડ છે અને નાસ્તા ફરતા છે. તો પત્રકાર મિત્રોને હું એક વાત જણાવવા માંગુ છું કે અમારી વલસાડ મહિલા બેંકમાં ઘણી બધી લોનો અપાયેલી અને અમારા જે લોન ધારકો છે તેને વારંવાર અમે રિક્વેસ્ટ કરીએ છીએ, ફોનથી પર્સનલી મળીને, પણ ઘણા એવા છે ધારકો જે પૈસા આપતા નથી. એટલે હવે બેંક દરેક રીતે કડક કાર્યવાહી કરી રહેલી છે. અમે આ કાર્યવાહીના અંતર્ગત 138ના 5 કેસ કોર્ટમાં કરેલા છે. બોર્ડ ઓફ નોમિનીમાં 5 કેસ કરેલા છે. બોર્ડ ઓફ નોમિનીમાંથી 5નો હુકમ અમારી પાસે આવી ગયેલો છે. પ્લસ અમે ટોટલ 42 એવા ગ્રાહકો છે તેની ઉપર બધી કાયદાકીય પ્રક્રિયા નોટિસ આપવાનીથી શરૂ કરી અને છેલ્લે સિમ્બોલિક પોઝેશન પણ એ લોકોનું ચોણી બડાવણી કરી દીધી છે. એટલે માન્ય શ્રી મેજિસ્ટ્રેટ સાહેબ સાથે કે મળીને એ બધાની પોઝેશન એટલે મિલકતની જપ્તી કરવાની કાર્યવાહી બેંક ટૂંક સમયમાં કરવા જઈ રહી છે. એટલે આ માધ્યમથી પત્રકાર મિત્રો અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી હું દરેક લોન ધારકોને એક કહેવા માંગુ છું કે તમે પણ આ પ્રક્રિયા બેંકમાં પૈસા ભરવાની ચાલુ કરો. એવું માનવાની જરૂર નથી કે બેંકમાં પૈસા નહીં ભરશે તો ચાલશે. એ નહીં ચાલશે. બેંકના પૈસા એ લોકોના નાના થાપણદારોના પૈસા છે, મહેનતના પૈસા છે અમારી બહેનોના, એ તમારે આપવા જ પડશે. નહીં આપવા હોય તો તમારે કડક પગલાંની તૈયારી રાખજો. મિલકત જપ્તી કરતા અને એને ઓક્શન કરીને વેચતા પણ બેંક અચકાવવાની નથી. એની દરેક પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અમે કરી દીધી છે. હમણાં તાજેતરમાં જેમ અમારા વકીલ સાહેબે કીધું તેમ અમે નહીં પૈસા ભરનારને બેંકે અરજી કરી અને એમને આજે કોર્ટે હુકમ કર્યો છે અને ફરીથી એમની ધરપકડનો આદેશ પણ આવી ગયો છે. એટલે આ કાર્યવાહીથી આપ સૌને જણાવવા માંગુ છું કે બેંક એકદમ કડક રીતે કાર્યવાહી કરવાની છે અને કરશે. એક વાત કહી શકીએ કે બેંકના હિતને ખાતર અમારું અસ્તિત્વ મટી જાય તો પણ અમને ચિંતા નથી, પણ
અમે બેંકને ચાલુ રાખવા માટે સઘન પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સૌ પત્રકાર મિત્રોનો આભાર કે તમે લોકો બહુ પોઝિટિવ અમારી સાથે રહ્યા અને રહ્યા જ છો પહેલાંથી અને હવે પણ હજી પણ રહેશો. એટલે થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.